હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે, વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જે ગુગા મહારાજ વર્કશીટ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી ગીતોનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે શેની જરૂર પડે છે। તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે આવી રીતે આપણે સરસ મજાનું એવું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। કમ્પ્લીટ સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે આવી રીતે આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ પાછું એક લઈ લેવાનું છે। તો એ આપણે પિક્સલ લેબની અંદર મળી રહેશે। તો આવી રીતે આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય, તેને પણ આવી રીતે આપણે થોડુંક આલ્ફા સેટ કરવાનું રહેશે। આવી રીતે આલ્ફા સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું આલ્ફા સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। આવી રીતે આપણે મરૂન કલરમાં સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસનું થોડુંક સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું એને આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો ગોળ રાઉન્ડમાં આવી રીતે આપણે સરસનું આઇકન આપણે ક્રોપિંગ કરવાનું રહેશે। તો 34ની સાઈઝમાં આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક આને ઝૂમ કરવાનું રહેશે। ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આપણે પાછું ડુપ્લિકેટ કરવાનું છે, એને પણ આવી રીતે આપણે આઇકન થોડુંક ગોઠવી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે પીએનજી ફોટા લઈ લેવાના છે। તો આવી રીતે આપણે પીએનજી ફોટા લઈ લેવાના છે, સિંગર અને એક્ટરનો ફોટો। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને ફોટો સેટ કરી લેવાનો રહેશે। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે ટાઇટલ લઈ લેવાનું છે। તો ટાઇટલ સરસ મજાનું એવું આપણે આઇકને પહેલાંથી આપણે પીએનજી બનાવેલું છે। તો આવી રીતે આપણે સરસનું ટાઇટલ લગાવી દેવાનું રહેશે। તો ટાઇટલ પણ આપણે સેટ કરી લીધું છે। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે સરસ મજાનું આઇકન આપણે સફેદ કલર લઈ લેવાનો છે, તેને પણ આવી રીતે આપણે સરસનો ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરવાનો રહેશે। તો આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઇકન સેન્ડ ટુ બેક કરવાનો હોય, બ્રિજી ફોરવર્ડ કરી લેવાનો રહેશે ડબલ વાર। હવે 3 વાર કરી લેવાનો એટલે ઉપરની સાઈડ આવતો રહે। હવે પછી મિત્રો આને ડુપ્લિકેટ કરીને આવી રીતે આપણે પાછળની સાઈડ આઇકન પણ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે સરસનો બ્રિજી ફોરવર્ડ કરી લેવાનો રહેશે ડબલ 3 વાર, એટલે આવી રીતે આપણે સરસનું સેટ થઈ ગયું છે। હવે ટાઇટલને આપણે થોડુંક ઉપરની સાઈડ આવતું રહે એમ કરી લેવાનું રહેશે, એટલે સરસનું સેટ થઈ ગયું છે। તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આપણે બ્લેક કલરનો શેડો આપવાનો છે, તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે। તો બેકગ્રાઉન્ડ આપણે આવી રીતે આપણે સરસનું લઈ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે ઘુમાવી દેવાનું રહેશે। તો સરસનું આપણે આને થોડુંક સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે, પાછું બીજી ફોરવર્ડ કરી લેવાનું રહેશે, એટલે સરસનું શેડો અને સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આને ડુપ્લિકેટ કરવાનું છે, બ્લેક કલરનો શેડો આપ્યો અને આવી રીતે આપણે ડુપ્લિકેટ કર્યા પછી આવી રીતે કંઈક આપણે થોડુંક આને સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું આપણે થોડુંક આને સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે। તો સરસનું સેન્ડ ટુ બેક કરીને બ્રિજી ફોરવર્ડ એટલે કે સેટ કરી લેવાનું રહેશે પાછું, એટલે કે આવી રીતે સરસનું એટલે ઉપરની સાઈડ આવતું રહેશે, એટલે સરસનું દેખાશે આપણું પીએનજી પોસ્ટર। તો હવે પછી મિત્રો આઇકન આપણે પટ્ટી કરવા માટે આવી રીતે બ્લેક કલરનું આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય બેકગ્રાઉન્ડ। તો આવી રીતે સરસનું આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું હોય। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે ફૂલ સાઇઝમાં ખેંચી લેવાનું છે। તો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે પટ્ટી લગાવી દઈશું એટલે સરસનું સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે પીએનજી લોગો ચેનલનો લોગો લગાવવા માટે આવી રીતે આપણે પહેલાંથી બનાવી લેવાનો રહેશે। તો પહેલાંથી આવી રીતે આપણે સરસનો આપણે લોગો બનાવી લીધો હોય। તો આવી રીતે આપણે સરસનો આઇકન લોગો સેટ કરી લેવાનો રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે ગુજરાતી પીએનજી પોસ્ટર બનાવતા હોય તો એ પણ આપણે લખી લેવાનું રહેશે। તો એ પણ આપણે આવી રીતે આપણે સરસનું આઇકન આપણે પોસ્ટર એડિટિંગ કરતા હોય તો આવી રીતે જે ગમે તે વિડીયો બનાવતા હોય આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું, પહેલું તો આપણે સિંગર લખી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સિંગર આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો જાડા અક્ષરે સેટ કરી લેવાનું રહેશે।
તો સરસનો સેટ થઈ ગયો છે. તો આપણે થોડોક સફેદ કલર આઈકન આપણે નાનો એવો શેડો આપવાનો છે. થોડોક આવી રીતે આપણે શેડો આપી દેવાનો રહેશે એટલે સરસનો સેટ થઈ ગયો છે. તો જોઈ શકો મિત્રો, હવે પાછા મિત્રો આઈકન આપણે પટ્ટી સાઈઝમાં મૂકવાની છે તો એ પણ આપણે મૂકી દેવાની છે. આવી રીતે આપણે પટ્ટી બનાવી લેવાની રહેશે. તો આવી રીતે આપણે સરસની લીટી કરીને આવી રીતે આપણે કંઈક આઈકને સેટ કરી લેવાની રહેશે એટલે સરસનો સેટ આપણે થઈ ગયું છે. હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી દેવાનું છે એટલે સરસનું આપણે સિંગરનું નામ પણ આવી રીતે આપણે સરસનું આઈકને સેટ કરી લેવાનું રહેશે એટલે સરસનું આપણે સેટ થઈ ગયું છે. તો કલર પણ આપણે આપી દેવાનો છે સાથે સાથે. આવી રીતે આપણે પીળા રંગનો આવી રીતે આપણે સરસનો સેટ કરી લેવાનો રહેશે અને બ્લેક કલરનો આપણે થોડોક આઈકને બોર્ડર લગાવી દેવાની છે. તો આવી રીતે આ બોર્ડર બંને સાઈડ આપણે સેટ કરી લેવાની સિંગર અને બંને ઉપર આવી રીતે આપણે સરસનો સેટ થઈ ગયો છે. તો જોઈ શકો મિત્રો, પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું છે, બની ગયું છે અને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો કેવું લાગ્યું આપણું પીએનજી પોસ્ટર. અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.